વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। ભારે વરસાદથી પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। વડોદરાના રાવપુરા બજારમાં પાણી ભરાયા। દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને પણ નુકસાન પહોંચ્યું છે। રાવપુરાથી જુબેલી બાગ જવાનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી છે। અને આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયેલા છે। અલ્પેશ, વડોદરામાં તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વડોદરા શહેરમાં અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને 4 ઇંચથી પણ વધુ વરસાદ જ્યારે વડોદરામાં ખાબક્યો હોય ત્યારે ચોક્કસથી વડોદરા શહેરની સ્થિતિ વળશે, તેમાં કોઈ નવાઈની વાત નહીં। અને આજે પણ તે જ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। શહેરના અલગ અલગ એવા નીચાણવાળા વિસ્તારો કે જે ત્યાં પાણી ભરાઈ ગયા છે। જોકે જે શહેરના જળાશયો હતા તેમાં પણ નવા નીરની આવક થઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। આ સીધા દ્રશ્યો છે કારેલીબાગ જે તુલસીનગર તેમજ જે ઇન્દિરાવાડીના દ્રશ્યો છે કે ત્યાં લોકોના જે ઝૂંપડા છે તે ક્યાંક ને ક્યાંક ડૂબી ગયા છે। પાણીમાં તમામ સાધન સામગ્રી અહીંયા ડૂબી ગઈ છે। ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેરમાં જે રીતે ફરી એકવાર તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આ અગાઉ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું હતું અને ફરી એકવાર આજે વડોદરા શહેર માટે રેડ એલર્ટ છે અને વડોદરા શહેરમાં વહેલી સવારથી જ જે વરસાદ છે તે પોતાની ધમાકેદાર બેટિંગ છે તે યથાવત રાખી છે। ચોક્કસથી હજુ પણ જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો આનાથી પણ વધુ દ્રશ્યો છે તે સામે આવી શકે છે। હાલ તો આ માત્ર તુલસીવાડી અને ઇન્દિરાનગરના દ્રશ્યો છે। જો હજુ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો શહેરના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય અને હાલ 100થી વધુ મકાનો છે કે તે તમે જોઈ શકો છો કે જે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જોકે વિશ્વામિત્રી નદી છે તેમાં પણ પાણીની આવક થઈ છે અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। હાલ તો વડોદરા શહેરમાં જે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે અને 4 ઇંચથી પણ વધુ જ્યારે વડોદરા શહેરમાં વરસાદ ખાબક્યો હોય તો ચોક્કસથી વડોદરા શહેર માટે ચિંતાનો વિષય છે તે બને છે। હજુ પણ હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે। હજુ પણ વરસાદ છે તે વરસી શકે છે એટલે ચોક્કસથી વડોદરા શહેરના જે નગરજનો છે તેમના માટે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે તે બની શકે છે। પરંતુ હાલ તો જે રીતે તુલસીવાડી અને જે ઇન્દિરાનગરનો વિસ્તાર છે ને ત્યાં આ જે વરસાદી પાણી છે તે ઘૂસ્યા છે તેમજ વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસ્યા છે તેના જ કારણે લોકોને પણ અહીંયાથી સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે। પરંતુ હાલ જે રીતે જોઈ શકો છો તે રીતે તમામ જે લોકોના જે ઝૂંપડા છે અથવા તો જે પોતાના કાચા મકાન છે તે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જો કે લોકો છે તે એમને સલામત બહાર ખસેડી દેવામાં આવે છે પરંતુ હાલ વિશ્વામિત્રી પર છે તે પોતાનું સતત જળસ્તર છે તે વધારી રહી છે અને સતત જળસ્તર વધતા વડોદરાના જે નગરજનો છે તેમના માટે પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બને છે। આજે વહેલી સવારથી જ વડોદરા શહેર તેમજ જે જિલ્લાના તમામ વિસ્તાર છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને શહેર તેમજ જિલ્લાના જે તમામ જે જળાશયો છે અથવા તો ડેમ છે તેમાં પાણીની આવક થઈ છે। જોકે આજવા સરોવરમાં પણ પાણીની આવક થતાં તેના પણ ગેટ ખોલવામાં આવે અને તેનું જે સીધું પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે અને તેની જ અસર છે તે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા જે ગામો છે તેને પહોંચી છે। ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ભારે મેઘ ખાંગા વડોદરા શહેરમાં હોય તે પ્રકારની પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। હજુ પણ આ જે વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે તો ચોક્કસથી વડોદરા શહેરના નગરજનો તેમજ નાગરિકો માટે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બની શકે તે પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। જોકે હાલ તો જે તમામ લોકો છે તેમનું સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે પરંતુ જે રીતે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તેને જ લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા છે તે જોવા મળી રહી છે। વિશ્વામિત્રી નદી પણ હાલ બંને કાંઠે વહી રહી છે અને તેના જ કારણે આજે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। જોકે શહેરના અલગ અલગ એવા મોટા જે રસ્તાઓ છે કે જ્યાં મુખ્ય માર્ગ છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને તેને જ લઈને જે વડોદરાના નગરજનો છે કે જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।